જ્યારે દીકરી પ્રેમ માટે બાઇક પર બેઠી અને અચાનક સામે પોતાના પોલીસ ઇન્સ્પેક્ટર પપ્પાને જોઈ લીધા, એ પછી જે થયું એ કોઈ દીકરી ભૂલી શકે નહીં. રાતના 12 વાગ્યા, પણ કિંજલને ઊંઘ નહોતી આવતી. એક અનોખો રોમાંચ અને ડર લોહી સાથે ભળીને એની નસે-નસમાં દોડી રહ્યો હતો. એ આવતીકાલે એક અજાણ્યા છોકરા સાથે મૂવી જોવા જવાની હતી, એકલી, કોઈને કહ્યા વિના, જિંદગીમાં પહેલીવાર. કિંજલ પલંગમાં પડી છત તરફ તાકી રહી અને વિચાર્યું, અજાણ્યો ક્યાંથી કહેવાય? 3 વર્ષથી એક જ ક્લાસમાં તો ભણીએ છીએ. મયંક એના ક્લાસમાં સૌથી દેખાવડો છોકરો હતો. લાંબા વાંકડિયા વાળ, મજબૂત બાંધો, પાતળી તલવારકટ મૂછો અને હંમેશા જીન્સ ટી-શર્ટમાં રહેતો મયંક ફર્સ્ટ યરથી જ કોલેજની છોકરીઓમાં પ્રિય હતો. પણ ભણવામાં હોશિયાર મયંક છોકરીઓથી દૂર રહેતો. આ તો સ્ટેજ પર કોલેજના એન્યુઅલ ડેની ઉજવણી વખતે કિંજલનો કહો ના પ્યાર હે ઉપરનો ડાન્સ જોઈને મયંક એનો દીવાનો થઈ ગયો. સંસ્કારી પરિવારમાંથી આવતો મયંક કિંજલને સીધો ન પૂછી શક્યો, પણ એની બહેનપણી રૂહીને પૂછી લીધું. રૂહી, તારી ખાસ બહેનપણીએ કોઈને શોધી રાખ્યો છે કે પછી એમ જ કહો ના પ્યાર હે ગાય છે? રૂહીએ કિંજલ આગળ વાત મૂકી કે પેલા મયંકની પાછળ આખી કોલેજની છોકરીઓ પાગલ છે અને એ તને સામેથી પૂછી રહ્યો છે. રૂહીએ આંખ મિચકારી, પણ કિંજલ બોલી, ના બાપા ના, મારા પપ્પા જોયા છે, એક તો સમાજના પ્રમુખ છે અને ઉપરથી પોલીસ ઇન્સ્પેક્ટર, જાનથી મારી નાખશે. એ દિવસથી કિંજલની નજર મયંક ઉપર ઠરવા માંડી. ક્લાસમાં એ જ્યારે મયંક સામે ત્રાસી નજરે જુએ ત્યારે મયંક એને જ તાકી રહ્યો હોય. એ કોલેજ આવે ત્યારે મયંક કોલેજના દરવાજે જ ઊભો હોય, કોઈ જાતની વાતચીત નહીં, બસ એને જોઈ રહેતો. હવે તો મયંકે કિંજલનું ઘર શોધી કાઢ્યું હતું. બીજા માળે આવેલા ફ્લેટની બાલ્કનીમાં કિંજલ કપડાં સૂકવતી હોય ત્યારે રસ્તાની સામે આવેલા પાન પાર્લર ઉપર મયંક વારંવાર દેખાતો. ભણવામાં હોશિયાર અને દેખાવડો મયંક કિંજલને ગમવા માંડ્યો હતો, પણ પપ્પાની બીક અને સમાજના બંધનોથી એ ડરેલી હતી. ગઈકાલે રૂહીએ કિંજલને પોતાના ઘરે બોલાવી અને કહ્યું, કિંજલ, મયંક તારી પાછળ પાગલ છે. એ કહેતો હતો કે દિવસ રાત તારા જ વિચારો આવે છે, તને મળવા માંગે છે. કાલે પહેલા શોમાં મૂવી જોવા તને ઇન્વાઇટ કરી છે. કિંજલે કહ્યું, રૂહી, મને વાંધો નથી, પણ મારા પપ્પાને ખબર પડે તો મને મારી નાખે, અને અમારો સમાજ તો તને ખબર જ છે ને, સ્કૂલમાંથી જ છોકરીઓને ભણાવવાનું બંધ કરાવી દે છે. આ તો મારી મમ્મીએ પપ્પા આગળ જિદ કરી એટલે હું કોલેજના પગથિયાં ચડી શકી. બાકી અમારા સમાજમાં 18મા વર્ષે તો છોકરીને પરણાવી દે છે. રૂહીએ હિંમત આપી, અરે ગાંડી, એક બાજુ તું કહો ના પ્યાર હે ગીત ઉપર સ્ટેજ પરફોર્મન્સ આપે છે અને બીજી બાજુ સમાજથી ડરે છે. આ 21મી સદી છે, 18મી સદીના વિચારોમાંથી બહાર આવ. રૂહીએ હિંમત આપી એટલે કિંજલે તૈયારી બતાવી. કિંજલને હજી ઊંઘ નહોતી આવતી. મયંક સાથે થિયેટરના અંધારામાં મૂવી જોવા જવાના વિચારથી જ એના ધબકારા વધી ગયા, અને શું થશે એ વિચારી એણે શરમથી આંખો મીચી દીધી. બીજા દિવસે સવારે કિંજલ વહેલી ઉઠી ગઈ. એણે ગયા અઠવાડિયે જ નવો ખરીદેલો ગુલાબી ડ્રેસ પહેર્યો. ખુલ્લા વાળમાં આજે વધારે રૂપાળી લાગી રહી હતી. મમ્મી એના બદલાયેલા હાવભાવ કળી ગઈ અને પૂછ્યું, કિંજલ, આજે કેમ વહેલી તૈયાર થઈ ગઈ? કંઈ ખાસ છે? કિંજલ બોલી, ના મમ્મી, એ તો રૂહીનું એક્ટિવા બગડ્યું છે એટલે હું એના ઘરથી એને લઈને કોલેજ જવાની છું, એટલે થોડા વહેલા નીકળવું પડશે. અને આજે અમે બંને બહાર નાસ્તો કરવાના છીએ, એટલે આવતા થોડું મોડું થશે. કિંજલે ફ્રીજ ઉપરથી એક્ટિવાની ચાવી લીધી ત્યારે મમ્મી બોલી, કશો વાંધો નહીં, આ તો દાહડા છે તમારે હરવા ફરવાના, પછી લગ્ન થશે એટલે ખીલે બંધાઈ જશો. ફરવું હોય એટલું ફરી લેતું તારે, બાકી આપણા સમાજમાં સ્ત્રીઓનું જીવન તો જેલ જેવું છે. બાય મમ્મી, કહી કિંજલ એક્ટિવાની ચાવી ભરાવેલું કિચન ડાબા હાથની પહેલી આંગળીમાં ગોળ ગોળ ઘુમાવતી નીકળી ગઈ. કોલેજના દરવાજે જ મયંક બાઇક લઈને ઊભો હતો. બ્લુ જીન્સ, સફેદ ટી-શર્ટ અને ફ્રેશ લાઇમ પરફ્યુમથી એનામાં ભરપૂર તાજગી વર્તાતી હતી. ગુડ મોર્નિંગ કિંજલ. ગુડ મોર્નિંગ, મયંકે પૂછ્યું. તારી બહેનપણીએ તારા પર દબાણ તો નથી કર્યું ને? હું એમ કોઈના દબાણમાં આવું એવી નથી. આપણે મારી બાઇક ઉપર જઈએ, પાછું અહીં જ આવવું પડશે. કોલેજના પાર્કિંગમાં તારું એક્ટિવા મૂકી દે. મૂક સંમતિ આપીને કિંજલે પોતાનું એક્ટિવા પાર્ક કર્યું અને સહેજ સંકોચ સાથે મયંકની બાઇક ઉપર બેસી ગઈ. એની નસોમાંનું લોહી તેજ ગતિથી દોડવા લાગ્યું. એણે હવામાં ફરફરતા ખુલ્લા વાળમાં હાથ ફેરવીને સરખા કરવાનો પ્રયત્ન કર્યો. કિંજલને મજા આવી રહી હતી, જાણે કોઈ પંખી પાંજરામાંથી છૂટીને ખુલ્લા આકાશમાં ઉડી રહ્યું હોય. બે બાજુ પગ લટકાવીને મયંકની પાછળ બેઠેલી કિંજલના શ્વાસમાં ફ્રેશ લાઇમ પરફ્યુમ મગમગી રહ્યું હતું. બાઇકને સહેજ બ્રેક લાગી તો કિંજલને મયંકનો સ્પર્શ થયો અને એનું મન મગમગી ઉઠ્યું. 2 કિલોમીટર જેવું અંતર કાપ્યું હશે ત્યાં સિગ્નલ ઉપર મયંકે બ્રેક મારી
કિંજલ આગળની બાજુ ખેંચાઈ અને સંતુલન જાળવવા એણે મયંકના બંને ખભા પકડી લીધા. બરાબર એ જ સમયે રાઉન્ડ ઉપર નીકળેલા કિંજલના પપ્પા ઇન્સ્પેક્ટર હરપાલજીની ગાડી તેમની પાછળ આવીને ઊભી રહી. કિંજલનું ધ્યાન નહોતું, પરંતુ હરપાલજીએ કિંજલને જોઈ લીધી. અજાણ્યા છોકરા પાછળ કિંજલને આ રીતે બેઠેલી જોઈને હરપાલજીનું લોહી ઉકળી ઉઠ્યું. ગાડીમાંથી છલાંગ મારીને તેઓ નીચે ઉતર્યા. પપ્પાને જોઈને કિંજલનો રંગ ઉડી ગયો. હરપાલજીએ કિંજલનો હાથ ખેંચીને બીજા હાથે જોરથી એના મોં ઉપર તમાચો ઠોકી દીધો. પોલીસવાળાનો કસાયેલો હાથ પડતા જ કિંજલના આગળના 2 દાંત બહાર નીકળી ગયા અને આખો ચહેરો લોહી લોહી થઈ ગયો. નાલાયક, આ છોકરો કોણ છે? કોલેજમાં ભણવા જાય છે કે રખડવા? હરપાલજીએ મયંકને 2 હાથે ખભેથી પકડીને બાઇક સાથે નીચે પટાક્યો. અંકલ, અમે સાથે ભણીએ છીએ, અમે એક જ ક્લાસમાં છીએ. પણ હરપાલજીની ગાળો અને બીજા પોલીસવાળાના ગળદાપાટુમાં મયંકનો અવાજ દબાઈ ગયો. પોલીસવાળાઓએ મયંકને સારો એવો મેથી પાક આપ્યો. એના ડાબા પગના ઢીંચણમાં તથા બંને હાથની કોણીમાં ફ્રેક્ચર થયા. ઉપરાંત ગાલ અને લમણાની ચામડી ઉતરી ગઈ હતી. મયંકને સાજા થવામાં 3 મહિનાનો સમય લાગ્યો અને કિંજલ પણ 3 મહિના સુધી ઘરમાંથી બહાર ના નીકળી. એના આગળના 2 દાંત નવા નાખવા પડ્યા અને પપ્પાએ એને કોલેજમાંથી ઉઠાડી લીધી હતી. એ આખો દિવસ સૂનમૂન બેસી રહેતી. લગભગ 3 મહિના પછી એક દિવસ કિંજલની બહેનપણી રૂહી એના ઘેર આવી અને પૂછ્યું, આંટી, કિંજલને મારા ઘેર લઈ જાઉં, થોડી ફ્રેશ થઈ જશે. મારા મમ્મી પપ્પા બહાર ગામ ગયા છે. મમ્મીએ હા પાડી. હા, જા, લઈ જા, પણ સાંજે એના પપ્પા આવે એ પહેલાં મૂકી જજે. રૂહી કિંજલને લઈને પોતાના ઘેર પહોંચી. ત્યાં ડ્રોઈંગ રૂમમાં સોફા ઉપર મયંક બેઠો હતો. કિંજલ મયંકને જોઈને ધુસકે ધુસકે રડી પડી અને બોલી, મયંક, મારે કારણે તારે માર ખાવો પડ્યો. મયંક બોલ્યો, કિંજલ, હું તને પ્રેમ કરું છું. મારે તારી સાથે જીવન વિતાવવું છે. જો તું તૈયાર હોય તો આવા 100 દુઃખ આવે તો પણ હું સહન કરી લઈશ. બસ એક જરા સાથ હો તેરા. બંનેએ પ્રેમનો ઇકરાર કર્યો અને જીવનભર સાથે રહેવાના કોલ દીધા. થોડા દિવસ પછી રૂહીની મદદથી બંને ફરીથી મળવા લાગ્યા. કોલેજના લાઇબ્રેરીના એક ખૂણામાં જ્યાં કોઈ જતું નહીં, ત્યાં એક દિવસ મયંકે કિંજલ માટે એક નાની સરપ્રાઇઝ તૈયાર કરી હતી. એ પોતાના બેગમાંથી એક નાનું ગિફ્ટ બોક્સ કાઢ્યું. અંદર એક સુંદર સિલ્વર ચેઇન હતી, જેમાં હાર્ટ શેપનું પેન્ડન્ટ હતું. આ તારા માટે, મયંકે ધીમેથી કહ્યું. હું જાણું છું આપણી પાસે સમય નથી, પણ એક દિવસ આપણે સાથે હશું અને ત્યાં સુધી આ હૃદય તને યાદ અપાવશે કે તારા પ્રેમ વગર હું છું જ નહીં. કિંજલની આંખો ભીની થઈ ગઈ. એ જ ક્ષણે લાઇબ્રેરીની બારીમાંથી સાંજનો સૂર્ય એક કિરણ લાવ્યો, જે બંને પર પડ્યું અને એક જાદુઈ ક્ષણ સર્જાઈ. એમણે વાતો કરી, ભવિષ્યની યોજનાઓ બનાવી અને પ્રતિજ્ઞા કરી કે ભલે સમાજ અને પરિવારની દરેક અડચણ આવે તો પણ એકબીજાને નહીં છોડે. એક અઠવાડિયા પછી એક રાત્રે પાર્ટી કરીને આવેલા પપ્પા અને મમ્મી એમના બેડરૂમમાં સૂઈ ગયા હતા. રાતના 12 વાગે પપ્પાના નસકોરાનો અવાજ કિંજલના બેડરૂમમાં સંભળાવા માંડ્યો એટલે એ ધીમેથી ઊભી થઈ. 2 જોડી કપડાં, આધાર કાર્ડ અને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર બગલ થેલામાં મૂક્યા અને અવાજ ન થાય એ રીતે દબાતા પગલે રૂમની સ્ટોપર ખોલી. બહાર ડ્રોઈંગ રૂમની ડિમ લાઇટમાં સામે જ મમ્મી ઊભી હતી. મમ્મીએ નાક ઉપર આંગળી મૂકીને કિંજલને ચૂપ રહેવા ઇશારો કર્યો અને ધીમેથી પોતાના બેડરૂમનો દરવાજો બહારથી બંધ કર્યો. મમ્મી ધીમેથી કિંજલની પાસે આવી અને માથે હાથ મૂકી બોલી, જા બેટા, જા, તારું જીવન ઉજ્જવળ બનાવ. તારી ખુશીમાં જ મારી ખુશી છે. તારી ઉંમરમાં મેં આ ગુલામીની બેડીઓ તોડવાની હિંમત ન કરી એટલે હું આ જેલમાં પુરાઈ ગઈ. મેં પણ એક વખત પ્રેમ કર્યો હતો, પણ સમાજ અને ઘરની બીકે મારા પગ થીજી ગયા હતા. મારી ભૂલ તું ન કરીશ. પ્રેમથી મોટું દુનિયામાં કંઈ નથી. મારા આશીર્વાદ હંમેશા તારી સાથે છે. કિંજલ મમ્મીને બાજી પડી અને ત્યાંથી નીકળી ગઈ. બહાર રસ્તા પર મયંક પોતાની બાઇક પર એની રાહ જોતો ઊભો હતો. આ વખતે કોઈ ડર નહોતો, ફક્ત આગળ વધવાનો નિશ્ચય હતો. બંને એકબીજાની સામે જોયું, સ્મિત કર્યું અને બાઇક પર બેસી ગયા. બાઇક રાતના અંધારામાં ઝડપથી આગળ વધી, એક નવી શરૂઆત તરફ. થોડા અંતરે જઈને મયંકે બાઇક ઊભી રાખી. એણે પાછું ફરીને કિંજલ સામે જોયું અને કહ્યું, હવે પાછો વળીને જોવાનું નથી. આ આપણું જીવન છે અને આપણે જ એને ઘડીશું. કિંજલે હકારમાં માથું હલાવ્યું. પછી બોલી, હા, પણ પહેલાં મમ્મીને એકવાર ફોન કરું? એ કદાચ ચિંતા કરી રહી હશે. મયંકે સંમતિ આપી. કિંજલે ફોન કર્યો. ફોન બીજી જ રિંગમાં ઉપાડવામાં આવ્યો, જાણે માતા એની રાહ જોઈ બેઠી હોય. મમ્મી, કિંજલનો અવાજ ધ્રુજ્યો. બેટા, સુરક્ષિત પહોંચી ગઈને? ખ્યાલ રાખજે. મારા વિચાર તારી સાથે જ છે. હું તારા પપ્પાને સમજાવીશ. જ્યારે તું તારા પગ પર ઊભી થઈશ અને તારું ભવિષ્ય નિશ્ચિત કરીશ, ત્યારે હું એમને તારી પાસે લઈ આવીશ. એ દિવસ સુધી તું હિંમત ના હારીશ. થેન્ક યુ મમ્મી, તું મારી સૌથી મોટી તાકાત છે. કિંજલે આંખો લૂછી. ફોન બંધ કરી તેઓ પાછા આગળ વધ્યા. એમણે શહેર છોડી દીધું
અને પડોશી શહેરમાં એક નાનું સસ્તું ઘર ભાડે લીધું. મયંકે ફોટોગ્રાફી અને ગ્રાફિક ડિઝાઇનનો અભ્યાસ કર્યો હતો, તેથી ફ્રીલાન્સ કામ શોધી લીધું. કિંજલે ઓનલાઈન ક્લાસીસ લઈ પોતાની ડિગ્રી પૂરી કરવાનું ચાલુ રાખ્યું અને સાથે ટ્યુશન પણ આપવા માંડ્યા. જીવન કઠિન હતું, પણ સ્વતંત્ર અને પ્રેમથી ભરપૂર. 1 વર્ષ પછી કિંજલના પપ્પા હરપાલજી એક દિવસ એકાએક દરવાજા પર ઊભા હતા. પણ આ વખતે એમના ચહેરા પર ક્રોધ નહીં, પણ વેદના અને થાક હતો. મમ્મી તેમની સાથે હતા. બેટા, હરપાલજીએ ધીમેથી કહ્યું, તારી મમ્મીએ મને ઘણું સમજાવ્યું. હું માફી માંગુ છું. મેં તને અને તારા પ્રેમને નથી સમજ્યો. તે મારી ભૂલ હતી બેટા, સોરી. કિંજલ રડી પડી. પપ્પા, હરપાલજીએ આગળ વધીને એને અને પછી મયંકને ભેટી પડ્યા. તમારી લગ્નની તૈયારી કરો, હું જાતે તમારા લગ્નની વ્યવસ્થા કરીશ. પણ એક શરત છે, બંનેએ તમારું ભણતર પૂરું કરવું પડશે. આજે કિંજલ અને મયંક બંને પોતાના વ્યવસાયમાં સફળ છે. કિંજલ એક કોચિંગ ક્લાસ ચલાવે છે અને મયંક એક નામાંકિત ડિઝાઇન સ્ટુડિયો ચલાવે છે. તેમની લગ્નવિધિ સરળ પણ ભવ્ય હતી, જેમાં તેમના પરિવારો અને મિત્રો હાજર હતા. સમાજના લોકોએ પણ સ્વીકાર્યું. જે ઘરમાં તેઓ રહે છે તેમાં એક ખૂણો એમની કોલેજના દિવસોની યાદો માટે રાખવામાં આવ્યો છે, જ્યાં મયંકનું આપેલું સિલ્વર હાર્ટ પેન્ડન્ટ ફ્રેમ કરાયેલું છે અને પાસે જ એક ફોટો છે જેમાં બંને કોલેજના એન્યુઅલ ડે પર કહોના પ્યાર હૈ નૃત્ય કરી રહ્યા છે. તેમની પ્રેમકથા એક પ્રેરણા બની ગઈ છે. એવી પ્રેરણા કે જે કહે છે કે પ્રેમનો માર્ગ સરળ નથી, બસ બંને પ્રેમીઓની હિંમત જોઈએ તો પ્રેમનો હંમેશા વિજય થાય છે. મિત્રો, જો આ વાર્તા ગમી હોય તો લાઈક કરજો, કારણ કે તમારો એક લાઈક એવી ઘણી દીકરીઓને હિંમત આપે છે. અને આવી વધુ હૃદયસ્પર્શી વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો મિત્રો. જય શ્રી કૃષ્ણ.